બોટાદ જિલ્લાના ગઢા તાલુકા પંચાયત કચેરી ખાતે વીબીજી રામજી નવા અધિનિયમ અને યોજના જાગૃતિ સપ્તાહ નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કાર્યક્રમનો હેતુ સરકારના નવા અધિનિયમ અને વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાનો તથા લાભાર્થીઓ સુધી તેની માહિતી પહોંચાડવાનો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ હિંબાઈ વિઠ્ઠાણી અને તાલુકા વિકાસ અધિકારીએ વાળા દ્વારા યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે નવા અધિનિયમ હેઠળ ગ્રામ્ય નાગરિકોને સશક્ત બનાવવા અને પારદર્શક રીતે લાભ પહોંચાડવા પ્રયાસો હાથ ધરાયા છે. સપ્તાહ દરમિયાન ગામેગામ જાગૃતિ કાર્યક્રમો, માર્ગદર્શન શિબિરો અને લાભાર્થીઓ સાથે સીધી મુલાકાતો યોજાશે. અધિકારીઓએ જણાવ્યું કે આ યોજના જૂની મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેવી જ છે અને ગઢા તાલુકાના અનેક લોકોને તેનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. વિકસિત ભારત યોજના અંતર્ગત આજીવિકા મિશન ગ્રામીણ યોજના સરકારે જી રામજી અધિનિયમ 2025 તાજેતરમાં 21 ડિસેમ્બર 2025ના રોજ સાંસદ દ્વારા પસાર કરવામાં આવી છે. આ યોજના વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટે આ ગેરંટી મિશન ગ્રામીણ યોજના અને જી રામજી એનું નામ આપવામાં આવ્યું છે. તો 2025 દેશના ગ્રામીણ પરિવારો માટે ઐતિહાસિક પગલું છે. આ યોજના નવા સુધારા અને નિયમોને પ્રજા અને ખેડૂત લક્ષી થકી આગામી સમયમાં આપણા ગામોનો વિકાસ થકી દેશના વિકાસ આગામી માન્ય વડાપ્રધાન શ્રી ના વિકસિત ભારત 2047ના વિઝનને ખૂબ જ મદદરૂપ બનશે. વીજી રામજી મુખ્ય વિશેષતા 125 દિવસની રોજગારની ગેરંટી, ગ્રામીણ સમુદાય માટે મહત્વના ફેરફાર, બેરોજગાર ભથ્થા માટે યોગ્ય જોગવાઈ, રોજગારી અધિકાર સાચા અર્થમાં મૂર્તિમંત ગ્રામ સભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના વીજીપીપી ગ્રામજનોને ભાગીદારી, વિકસિત ગ્રામ પંચાયત યોજનાના તમામ યોજનાના સંકલન ને ટેકનોલોજી દ્વારા સશક્તિકરણ, મજબૂતીકરણ, સમયસર વેતનની ચૂકવણી અને વિલંબિત માટે વળતર પારદર્શિતા વધે તે કામદારોનો સંપૂર્ણ હક મળે, આ માટેની આ સરકારની નેમ છે. નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી ગરડા, તાલુકા પંચાયત ગરડા. વીબી જી રામજી એટલે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી જી રામજી અધિનિયમ 2025 તાજેતરમાં 21 ડિસેમ્બર 2025માં સાંસદ દ્વારા પસાર કરવામાં આવેલો વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટે ગેરંટી મિશન ગ્રામીણ. આ યોજનામાં મુખ્ય જે વિશેષતાઓ છે એમાં આપણે જોઈએ તો 125 દિવસની રોજગારની ગેરંટી આ યોજના થકી આપણને મળે છે, જે અગાઉ 100 દિવસ સુધીની હતી, જે મનરેગા યોજના તરફથી મળતી હતી. બેરોજગારી ભથ્થા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે આ યોજનામાં. ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના અને ગ્રામજનોની ભાગીદારીથી આ યોજનાની અમલવારી થવાની છે. ટેકનોલોજી દ્વારા સશક્તિકરણ અને મજબૂતીકરણ પણ આ યોજનામાં સુધારા તરીકે આવેલું છે અને સમયસર વેતનની ચૂકવણી અને વિલંબ માટે વળતર એવી પણ જોગવાઈ આ યોજના થકી કરવામાં આવી છે.